હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છે ઉત્તપા. તો ઉત્તપા બનાવવા માટે મેં 2 બાઉલ રવો અને 1 બાઉલ ચણાનો લોટમાં થોડું 1 સ્પૂન કર્ડ નાખીને એને 2-3 hours માટે થવા દીધેલો હતું, આથો આવવા દીધો હતો. અને એ આથો આવી ગયો એના પછી મેં થોડા એમાં મેથીના લીવ્સ લીધા છે, થોડીક પાલક નાખેલી છે, 1 ચમચી મીઠું નાખેલું છે, 1 સ્પૂન ચીલી પાવડર, 1 સ્પૂન જીરા પાવડર, એ બધું નાખીને આવી રીતના મેં મિક્સ કરી લીધું છે. અને 1 દૂધી નાખેલી છે આખી ખમણીને. તો તમે જોઈ શકો છો આપણા હેલ્ધી ઉત્તપાનું બેટર આવી રીતના મેં બનાવીને રેડી કરી લીધું છે. હવે આપણે એને આ બેટરને હજી 10-15 મિનિટ્સ માટે રેસ્ટ થવા દેશું, પછી આપણે ફ્રાય પેનમાં એને બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે નોનસ્ટિક ચાલુ કરી દીધી છે, એને 2 મિનિટ માટે આપણે ગરમ થવા દઈશું અને પછી આપણે એમાં ઉત્તપા બનાવીશું. તો આપણી નોનસ્ટિક તમે જોઈ શકો છો ગરમ થઈ ગઈ છે. હવે આપણે આવી રીતના નીચે નાખીને આવી રીતના રાઉન્ડ કરી લઈશું. હવે એને સ્લો ફ્લેમ ઉપર 2 મિનિટ્સ માટે થવા દઈશું. તો આપણા ઉત્તપાનું એક પડ પાકીને રેડી થઈ ગયું છે. તો આપણે એને ઉથલાવીને બીજી સાઈડે કરશું અને થોડું ઓઇલ સ્પ્રિંકલ કરશું. તમે જોઈ શકો છો આપણો ઉત્તપા ખૂબ જ સરસ રીતના એક પડ પાકી ગયું છે. અને હવે આવી રીતના આ બીજું પડ છે, તેને આપણે 2 મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર થવા દઈશું, એટલે અંદરથી પણ સરસ રીતના પાકી જાય. ચેક કરી લેશું કે આપણા ઉત્તપા પાક્યા છે કે નહીં. હજી 1 મિનિટની વાર છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું બીજું પડ પણ પાકીને રેડી છે. હવે આપણે એને આમ ફોલ્ડ કરીને એક આપણે એમાં રાખશું. અને મેં આ ગ્રીન ચટણી પણ બનાવેલી છે, તો આપણે તેની સાથે સર્વ કરશું. તમે પણ મારી જેમ બનાવીને મને જણાવજો કે આપણા ઉત્તપા કેવા બન્યા છે તે. થેન્ક યુ. અગર મારી ચેનલ તમને ગમી હોય તો લાઇક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.